વાતાવરણ જોવા મળશે। બપોર બાદ રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી શકે છે। તો વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યભરના નાગરિકોને તૈયાર રહેવું પડશે। વરસાદને લઈ આગામી સમયમાં ધોધમાર વરસાદ ખાબકશે તેવી આગાહી। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે અંબાલાલ પટેલ પણ હાજર છે। ગૌતમ, શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ? આખરે કેવા પ્રકારની આગાહી તેમની? દીપા, વરસાદની સૌ કોઈ જે છે તે રાહ જોઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે મધ્ય ગુજરાતની અંદર જોઈએ એટલો વરસાદ નથી થયો, સાથે ઉત્તર ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। જો કે સૌરાષ્ટ્રની અંદર થોડો એવો સારો વરસાદ જે છે તે નોંધાઈ રહ્યો છે। આવનારા દિવસોમાં ક્યારે વરસાદ થશે અને આવનારા દિવસોની અંદર કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અંબાલાલ પટેલ સાથે જ વાત કરીએ અને તેમની સાથે જ તેમને જ પૂછીએ કે કઈ સિસ્ટમ હવે પછી સક્રિય થઈ રહી છે। કાકા, કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને કઈ સિસ્ટમ હવે પછી વરસાદ લાવશે? કેટલા સમય અંતર્ગત આ વરસાદ જે છે તે નોંધાશે? અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અરબી સમુદ્રનો સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ ઉપરાંત લો પ્રેશરો પણ છે, બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો છે અને ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ, આ બે ભેજ મર્જ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 30મી જૂનથી 1 જુલાઈ વચ્ચે લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ 2 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 5મી જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે અને હમણાં સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઓછો વરસાદ છે, તો સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પરંતુ 5 થી 12 જુલાઈમાં દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવે તેવી સ્થિતિ છે। આવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક પૂર જેવી વિકટ સ્થિતિ પણ આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ લગભગ સારો કે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જૂનની આખર તારીખમાં અને જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી। જોકે ચોમાસું મોડું હજુ નથી પડ્યું, ઘણા ભાગમાં વરસાદ થયો છે, પણ કેટલાક ભાગમાં ચોમાસું મોડું ગણી શકાય। એટલે કેટલાક ભાગોમાં આ ચોમાસાનો વરસાદ હવે આવશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ હજુ નથી, તજ ભાગોમાં પણ વરસાદી ઝાપટા કે વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે વાવણી લાયક વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા પણ હલ થશે અને બંધો જળાશયોમાં પણ પાણીની આવક આવવાની શક્યતા રહેશે। જી, એક વાત એ પણ છે કે ભારે વરસાદ થશે, નદી નાળા છલકાશે, આ પ્રકારની વાત કરીએ છીએ। આ સિસ્ટમ ક્યારે સક્રિય થશે અને આ સિસ્ટમ પ્રમાણે કયા કયા વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? સિસ્ટમ તો અત્યારે સક્રિય થઈ ગઈ છે। લો પ્રેશર તો અરબ સાગરમાં બનતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશરો બને છે, મધ્ય ભાગમાં પણ લો પ્રેશરો બનશે। ગંગા જમનાના મેદાનો જે છે ત્યાં પણ સ્થિતિ પોષક છે। ઉત્તર ભારતમાં જ્યાં ગરમી હતી અને વાદળો વિખરાઈ જતા હતા, ત્યાં ઉત્તર ભારતમાં પણ કેટલાક ભાગમાં વરસાદના કારણે ગરમી ઓછી થઈ છે। મધ્ય એશિયામાંથી આવતા ગરમ જે પવનો છે એની સ્થિતિ પણ હવે નબળી પડી ગઈ છે। લગભગ દક્ષિણ પશ્ચિમ જે સાગર છે તેમાં કંઈક અંશે સાનુકૂળતા જણાશે। એટલે હવે જુલાઈમાં સારો વરસાદ થવાની શક્યતા છે, શિકાર વરસાદ થશે। 5મી જુલાઈ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।
પરંતુ 5 થી 12માં દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં થર્ડ કન્ડિશન પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આહવા ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાંથી લઈને છેક ભરૂચ સુધીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં જ્યાં વરસાદની સ્થિતિ નબળી છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં શિકાર વરસાદ થવાની શક્યતા રહેશે. જી ચોક્કસથી તો પાછોતરો વરસાદ કેવો હશે? ઘણા લોકો એવું પૂછી રહ્યા છે કે પાછોતરો વરસાદ જે છે તેની શક્યતા કેવી છે? તમે વાત કરી કે જુલાઈમાં સારો વરસાદ થશે, પણ પાછોતરા વિસ્તારની અંદર શું સ્થિતિ જશે? હવે જુલાઈમાં ધીરે ધીરે લા નીરોની અસર છે. સપ્ટેમ્બરમાં પણ લા નીરોની અસર છે. એટલે પાછોતર વરસાદ જે છે એ સારો થવાની શક્યતા રહેશે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ સપ્ટેમ્બરમાં નિઘલ અવસ્થામાં આવેલા પાકમાં વરસાદ થતાં તે પાક બગડવાની શક્યતા રહેશે. કેટલાક પાક દાણા હશે તો ઉડી જવાની શક્યતા રહેશે. અને આ વરસાદની સાથે સાથે 13મી સપ્ટેમ્બર તો વરસાદ થશે, પણ હવામાન વિષમ થશે અને ગરમી એકાએક વધી જશે. 13મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધશે. એટલે વિષમ હવામાન, ગરમીના વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુની શક્યતા રહેશે. અને પાછોતર વરસાદ 10મી ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદની ગણતરી મુકાય છે. અને નવરાત્રિના ભાગોમાં પણ શરૂઆતમાં વાદળવાયુ અને નવરાત્રિના મધ્ય નવરાત્રિ પછી પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 17મી ઓક્ટોબરે દરિયાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે, ભારે પવન ફૂંકાશે. એટલે 5મી ઓક્ટોબરથી 17મી ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાછોતર અન્ય બાબતમાં જોઈએ તો ત્યાર પછી જે વરસાદ જે છે એ પૂરો થઈ જતો હોય છે. પરંતુ સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રમાં વરસાદ થાય તેવું ગણાય છે. અને એ વખતે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. જ્યારે 16મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. 18મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં પણ માવઠા થવાની શક્યતા ગણી શકાય. જી ચોક્કસથી એ પણ વાત છે કે રોહિણી અત્યારે હાલ ચાલી રહી છે. રોહિણી રૂઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે વરસાદ જે થવો જોઈએ તે નથી થતો, બ્રેક વાગી જાય છે. એને લઈને શું કહેવું છે? રોહિણી નક્ષત્ર જતું રહ્યું છે. રોહિણી નક્ષત્રમાં તપી છે. કેટલાક ભાગમાં વરસાદ થયો છે. અત્યારે રોહિણી નથી. સૂર્યનું મુક્ષી નક્ષત્ર પણ નથી. અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. અને આદ્રામાં વરસાદ આવે તો સારું. આદ્રા અને મેપાદ્રા, એટલે આદ્રામાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આદ્રા લગભગ 5-6 જુલાઈએ પૂરા થશે. ત્યાં સુધીમાં શિકાર વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહેશે. 30મી જૂનથી 1 જુલાઈમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં જ્યાં વરસાદથી વંચિત છે તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી અથવા ઓછો વરસાદ છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 5 થી 12 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થશે. અને કેટલાક ભાગોમાં પૂરની વિકટ સ્થિતિની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે રોહિણી નક્ષત્ર અત્યારે નથી, મૃક્ષી નક્ષત્ર નથી, પણ આદ્રા અને પુનર્વસુ નક્ષત્ર છે. આ બે નક્ષત્રમાં ધોળી નક્ષત્રો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી સિસ્ટમ બને છે, પરંતુ સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે. એને લઈને શું માનવું છે તમારું?
સિસ્ટમ આ વખતે સિસ્ટમ આપણને થાપ આપી રહી છે, કારણ કે અરબી સમુદ્રનું સિસ્ટમ સક્રિય વધારે જણાય છે, જ્યારે બંગાળ ઉપસાગરની સિસ્ટમ છે એનો કેટલો ભાગ પૂર્વ ભારત તરફ જતો રહે છે, નાગાલેન્ડ ઉપરાંત મણિપુર અને આસામ તરફ જતો રહે છે, કેટલોક બાંગ્લાદેશ તરફ જતો રહે છે. એટલે એમાંથી એક શાખા તો વધારે સક્રિય રહે અને ઉત્તર ભારતમાં વરસાદ થાય, ઉત્તર ભારતમાં શાખા આવે અને એ શાખા મધ્યપ્રદેશ થઈને જો એ શાખા મજબૂત હોય તો વરસાદ થાય. પણ આ વખતે બંગાળ ઉપસાગરની શાખા પોષક નથી, અરબ સાગરની શાખા પોષક હતી પણ ભારે પવન અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી હતી, એટલે સિસ્ટમ વિખેરાઈ જતી હતી, કારણ કે મધ્ય એશિયાના ગરમ પવનો અને ઉત્તર ભારતના ગરમ પવનો વાદળો વિખેરી જતા હતા. પણ હવે અપર એર સર્ક્યુલેશન અથવા તો અને અપર વિન્ડની સ્થિતિ સારી થશે. 5000 ફૂટ સુધીમાં લગભગ વાદળવાયુ બનવાની શક્યતા રહેશે. 1001 થી 1002 કે 1000 મિલીબાર